रुचि भोग लगाऊंगी, मैं तो रुचि रुचि भोग लगाऊंगी। माखन मिश्री मैं राम को खिलाऊंगी, माखन मिश्री मैं राम को खिलाऊंगी। प्यारी प्यारी राधे प्यारे श्याम संग आएंगे, राम आएंगे। रानी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरा जन्म सफल हो जाएगा, मेरा जन्म सफल हो जाएगा। मन झूमेगा तन गीत गाएगा, तन झूमेगा और मन गीत गाएगा। राम सुंदर मेरी किस्मत चमकाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे।
जय श्री राम। जय श्री राम। आइए हनुमंत विराजिए, प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार। लोकाभिरामं रणरंगधीरा, राजीवनेत्रं रघुवंशनाथं, कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपदे। मनोजवं मारुततुल्यवेगं, जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं, वातात्मजं नरयोध्यमुख्यं, श्रीरामदूतं शरणं प्रपदे। वर्णानामर्थसङ्घानां रसानां छन्दसामपि, मङ्गलानां च कर्तारो वन्दे वाणी विनायको। श्रीराम जय राम जय जय राम, 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 श्रीराम जय
कृपालु भज मन शरण भव भयदारुणम् रामचंद्र कृपालु भज मन नवकञ्जलोचन कञ्जमुख कञ्जारुणम् नवकञ्जलोचन
રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ 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 રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ 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 રામ રામ હરે રામ 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 સીતારામ 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 રામ રામ હરે રામ 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 સીતારામ 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 રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય સદગુરુદેવ કી જય નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. जगत गुरु श्री रामानंदाचार्य जी भगवान की श्री रामानंदाचार्य जी भगवान की राम लल्ला की राजा रामचंद्र भगवान की बजरंगदास बापानी जय जय श्री राम. परम अध्यक्ष भगवान सीताराम जी भगवान शिव ની સાનિધ્યમાં અને રૂખડ ભગતની વાવમાં પરમધામ જે એક સંત રહે ને ત્યાં તીર્થ બધાય થઈ જાય. અને આ તીર્થમાં આપણે આવો બધા ડૂબકી લગાડીએ, બીજા દિવસનું છત્રમાં પ્રારંભ કરીએ છીએ આપણે. અને એમાં ગોસાઈજી કહે છે કે આપણે બધાય जय राम जी जय सिया राम. देखो ये ऐसा है ना कि आप फोन आवे ने तो बार बातों करवानी, मेहरबानी करीने वो થઈ જવાનું, થોડી વાર વાતો કરી લેવાની, ठीक है. हाँ बात कर सकते हैं लेकिन बाहर जाके. ये मंडप मर्यादा का स्थल है. કાલચક્ર કોઈને છોડતું નથી. એક સમય એવો હતો કે જ્યારે અમે જમાતમાં ફરતા ને ત્યારે ન તો મોબાઈલ, નતું રહેવાનું ઘર. એટલે હું હંમેશા કથામાં કહું છું કે ગામમાં ઘર નહીં, શ્યામમાં છેતર નહીં, રેશન કાર્ડમાં નામ નહીં, અને છતાં પરમા આનંદ છે. આવું જીવતા શીખી જાઓ ને તો ખૂબ આનંદ આવશે. જો આયેગા સો જાયેગા. આપણે બધાને જવાનું છે એટલે આપણે ભગવાનનું ભજન કરીએ. અને એટલા માટે પહેલી ચોપાઈ આપણે રોજ બોલશું
અને તમને બધાને કંઠસ્થ થઈ જાય એ ખાસ કે આપણે બધાને આ ચોપાઈ દ્વારા આપણે પ્રારંભ કરશું. જ્યાં પ્રયાગ ક્ષેત્રમાં આ કથા યજ્ઞવલ્ક ભરદ્વાજીને કહે છે અને આ જ કથા ભગવાન શિવજી કૈલાસમાં બિરાજમાન થઈ અને આ રામકથા આપણાને સંભળાવશે. થોડોક ઈકો ઓછો રાખજો કિરણભાઈ, ગાવામાં રાખજો વાંધો. આ રીતે આપણે રામકથા પ્રારંભ કરીએ. એના પહેલા ભગવાન સંતો જેના દ્વારા આપણને આ પ્રાપ્ત થયું છે એવા સંતોને આપણે યાદ કરીએ. ઓમ મધુમંગલ માઈ સંત સમાજો જો જગ જંગમ તીર્થ રાજો. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. ઓ રામ ભગતિ જहाँ સુર સરિધારા સરસ હી બ્રહ્મ વિચાર પ્રસારા. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. રામ કથા શશી કિરણ સમાના સંત ચકોર કરઈ જય પાના. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. રામ કથા કલિ વિટવ કુઠારી સાદર સુનમ ગિરિ રાજકુમારી. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. નહીં કલિ કર મન ભગતિ વિવેકા રામ નામ અવલંબન એકા. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. હરિ બોલ. વંદહુ ગુરુપદ પદ્મ પરાગા સુરજ સુબાસ સરસ અનુરાગા. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. ગુરુપદ રજ મૃદુ મંજુલયંજન નયન રમિયે જગદોષ વિભંજન. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. સાધુ ચરિત શુભ ચરિત કપાસો નિરસ વિષાદ તું નહીં ભલ જાસુ. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય
विवेक न होई राम कृपा बिन सुलभ न सोई सिया राम जय जय राम राम सिया राम जय जय राम सतसंगत मुद मंगल मूला सोई बल सिद्धि सब साधन कूला सिया राम जय जय राम राम सिया राम जय जय राम ગોસાઈજી કહે છે કે રામ કથા સાંભળવાથી કાગડો હંસ બની જાય અને કોયલ સમાન બોલવા શીખી જાય એની વાણીમાં મધુરતા આવી જાય બિન સત્સંગ વિવેક ન હોય સડ સુધરાઈ સત્સંગથી પાય મૂર્ખાઓ છે એ સત્સંગ દ્વારા એને મહાન જ્ઞાની બની શકે છે અને જો જ્ઞાની બનવું હોય ભગવાનની ભક્તિ કરવી હોય તો આપણે નિત્ય સત્સંગ કરવો જોઈએ અને સત્સંગ વગર પરમાત્માને પામી નહીં શકાય એટલે ગોસાઈજી પેલા સંતોના ચરણોમાં વંદન કરે છે સાધુ ચરિત્ર શુભ ચરિત્ર કપાસુ સાધુઓનું ચરિત્ર કેવું હોવું જોઈએ સંતોનું ચરિત્ર કેવું હોય કપાસના ફૂલ જેવું એમાં સુગંધ નથી હોતી પણ એની એ ફૂલ દ્વારા કપાસની ઉત્પત્તિ થાય અને કપાસમાંથી કપડાની ઉત્પત્તિ થાય અને કપડું બને અને આપણાને શરીરને ઢાંકવા કામ આવે એમ સંતોનું જીવન ચરિત્ર જગતના હિત માટે હોય છે સાધુનું ચરિત્ર સંતોના ચરિત્ર જગતના કલ્યાણ માટે હોય છે એટલે કહ્યું છે ઓ સરોવર તરોવર સંત જના અને ચોથા વર્ષે में परमारथ के कारणे અને ચારો ધર્યા દે આ ચાર વસ્તુ એવી છે જે પરમાર્થના કારણે હોય છે સંતો સરોવર વૃક્ષ ઝરણા વરસાદ આ બધા પરમાર્થ માટે હોય છે સૂર્યનો પ્રકાશ આવે તો દરેક જગ્યાએ સમાનતા રાખે એમ જ્યારે સત્સંગ સાંભળીએ કથા સાંભળીએ ત્યારે આપણું જીવન એવું દિવ્ય બની જાય કે જેને શ્રવણ માત્રથી આપણું જીવન પરમાત્મા સુધી આપણને લઈ જાય એટલે રામચરિત્ર માનસમાં ગુરુની વંદના કરી છે 4 વેદ 100 શાસ્ત્ર 18 પુરાણમાં બધામાં ગુરુનું મહાત્મ્ય બહુ બતાવ્યું છે અને આપણા વૈષ્ણવમાં તો ખાસ સનાતન ધર્મ તો ખાસ કે જેને ગુરુ કરેલા ના હોય લલાટમાં તિલક ના હોય ગળામાં કંઠી ના હોય મુખમાં રામ મંત્ર ન હોય એના હાથનું અંજળ લેવું પાપ છે એટલે આપણે પરમ વૈષ્ણવ છીએ ઋષિમુનિઓનો સંતાન છીએ એટલે આપણા ગળામાં તુલસીની માળા રુદ્રાક્ષની માળા ધારણ કરવી જોઈએ અને એ પણ ગુરુ દ્વારા એટલા માટે કહ્યું છે ગુરુ બિનુ ભવ નિધિ તરહીને કોઈ શિવ બિરંચ સમ હોય ન કોઈ બ્રહ્માજી ભગવાન વિષ્ણુ ભગવાન શિવ પણ જો મનુષ્ય શરીર ધારણ કરીને આવે તો એને પણ ગુરુની આવશ્યકતા પડે છે ભગવાન રામ વિષ્ણુ અવતાર એમણે વશિષ્ઠ ગુરુને ધારણ કર્યા વિશ્વામિત્રજી અનેક ઋષિઓની સાથે એમણે સત્સંગ કરેલો પછી
ચંદ્રમાં બ્રહ્માજીનું અવતાર થયો તો એમણે પણ ગુરુ ધારણ કર્યા. દત્તાત્રેય 24 ગુરુ ધારણ કરેલા. ભગવાન કૃષ્ણએ સંદીપના આશ્રમે જાય અને વિદ્યા અધ્યયન કર્યું. વેદ પુરાણ અને શાસ્ત્ર, અસ્ત્ર શસ્ત્ર. અત્યારે તો બધું એટલું બધું ભણતર વધી ગયું છે ને, મા બાપને ભૂલી જાય. એટલે આપણે બધાને એવું જીવન જીવીએ કે આપણે એટલા માટે ગુરુની આવશ્યકતા હોય છે. ગુરુ જ્ઞાનમય હોય છે. ગુરુ તમને પ્રકાશ આપે છે, જેમ સૂર્ય. હનુમાનજી મહારાજના ગુરુજી કોણ છે? સૂર્યનારાયણ. અને સૂર્ય શું આપે? પ્રકાશ આપે. તો આપણે શું જોઈએ છે? પ્રકાશ. આપણે અંધારામાં જીવી રહ્યા છે. આ કાળ રાત્રિમાં આપણે, આ સંસાર છે ને કાળ રાત્રિ છે, એમાં આપણે મોહ પાસમાં ખીચાતા જઈએ છીએ, તણાતા જઈએ છીએ. એમાંથી ઉગરવા માટે શું કરવાનું હોય? ભગવાનનો સત્સંગ. એટલા માટે સંતોએ કહ્યું છે, આપણે બધા ભેગા શું કરવા થયા? ભગવાનના ભજન કરવા માટે, રામનું રટણ કરવા માટે અને સત્સંગ કરવા માટે. જે વ્યક્તિ સત્સંગ કરે છે, એક ઘડી આધી મેં પુનિયા, તુલસી સંગત સત્સંગી હરે કોટી અપરાધ. આપણા કરોડો અપરાધ હોય તો પણ એમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. જો સત્સંગ એક ઘડીનો પણ મળી જાય તો. પણ એને આપણે કથામાં બધા બેસીએ છીએ, પણ કથા આપણી અંદર શું લાગે છે? તમે વર્ષોથી આપણે કથા સાંભળીએ છીએ, પણ એટલું નક્કી છે, તમે અહીં આવીને બેસો ત્યાં સુધી તમે એકદમ નિષ્પાપી છો. જે આ રૂખડ ભગતની વાવમાં આવી અને બેસી જાય તો એનું નામ ભગવાનના ચોપડે ચડી જાય. અને ભગવાનને ચોપડે ચડી જાય તો પછી તો શું કેવું? અને એટલા માટે આપણે બધાને રામ નામ રૂપી બેંકમાં ખાતું ખોલાવવાનું. અને ખાતું ખોલાવશું તો ભવસાગરથી પાર થશું. જેને ભવસાગરથી પાર થવું હોય એને આ રામ નામ રૂપી નામમાં ખાતું ખોલાવું અને ભગવાન અને મહાપુરુષોને આપણે વંદન કરીએ. કે રામાયણમાં ગોસાઈજી દરેકને વંદન કરે છે. અને આ કથાને ગોસાઈજી શું કહ્યું છે? નાના પુરાણ નિગમાગમ સંમતમ યદા રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી શાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધમતિ મંજુલમાતનોતિ. હવે લાગ્યું ને જીતુભાઈ છે. હા, જલ્દી આ જાય. અમારો આખો મંડપ સોનો થઈ જાય તમારા. આપણે બધાએ અમારા સંગીતકાર સ્ટાફને જોરદાર તાળીઓથી વધાવશું. કેમ કે અત્યારે લોકોને એટલું બધું દુઃખી છે ને, એટલે સંગીતમાં મન પરોવશે તો એને શાંતિ મળશે. અમારે સાઉન્ડ વાળા પણ બાપુ છે, હિરણ બાપુ, જોરદાર. અમને પણ તાળીઓથી વધાવશું કે આપણાને 9 દિવસ આમ એમ કેમ સરસ સેવા આપે, જેનાથી રામજીના આશીર્વાદ મળે. જીતુભાઈ, મહેશભાઈ, ગોરધનભાઈ, અને આ શિવને ઓળખો છો તમે? એને સંત બનાવવાનો હતો પણ લગ્ન કરી લીધા. જ્યારે એક વખત અમારે ત્યાં ભણતો તો આવ્યો ને, तो मैंने कहा तू यहाँ रह जा बेटा. बोला हाँ मैं रह जाऊंगा, बढ़िया फर्स्ट क्लास आपके पास रहूंगा. और गया सो गया, आज तक अभी नहीं आता है मेरे वहां. तो कहने का भावार्थ के भाग्य से प्राप्त होता है, लेकिन भगवान की सेवा करवी, संतोनी सानिध्य में रहવું બહુ બહુ પુણ્ય કર્યું હોય ત્યારે આપણને આવું સાંપડે છે. એક જન્મનું નહીં, અનેક જન્મના પુણ્ય એકત્રિત થાય છે ત્યારે આપણને આવું લાભ્ય મળે છે. અને આપણે બધાએ ભગવાનને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય શરીર મળ્યું છે. અને એટલા માટે મહાપુરુષો કહે છે
કે આપણે બધાએ કોઈને કોઈ બહાનું હોવું જોઈએ ને ભગવાનને મળવાનું. તો આ એક રામ કથા રૂપી બહાનું છે. અને એ બહાનામાં શું કહ્યું છે? નાના પુરાણ નિગમાગમ સમતમ યદઃ રામાયણે નિગદિતમ ક્વચિત. અનેક નાના પુરાણ, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણનો સારાંશ આ રામાયણમાં આપેલો છે. નાના પુરાણ નિગમાગમ સમતમ યદઃ. અને રામાયણમ નિગમાગમ, નિગમ આદિ અનાદિ આ કથા ગવાય છે અને લોકો સાંભળે છે. કોઈથી આનાથી ભરાતું નથી. એટલા માટે સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. પોતાને સુખ જોઈએ, શાંતિ જોઈએ તો રામ કથા સાંભળો. ગોસાઈજી કહે છે સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. ભાષા નિબંધમતી મંજુલ માતનોતી. જેમ માતા પિતા બાળકને સુખ આપે છે એમાં રામ કથા જીવ માત્રને સુખ આપે છે. આપણે બધાને સુખ જોઈએ, આનંદ જોઈએ. તો આ આપણા જીવનનો થાક ઉતારવો હોય, દૈહિક, ભૌતિક, માનસિક, ધનધાન્ય, રિદ્ધિ, સિદ્ધિ અને સંપત્તિ જો જોઈએ તો તમે રામ કથા સાંભળો. એટલે મારા ગુરુદેવ હંમેશા જ્યારે આશીર્વાદ આપવા જતા કે રામ કથા, ભાગવત કથા કરતા ત્યારે કહે સર્વ ભવંતુ સુખીનઃ સર્વ સંતુ નિરામય સર્વ ભદ્રાણી પશ્યંતિ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. તમારા દુઃખ ના રે, દરિદ્રતા ના રે, સુખી રહીએ શરીરથી, મનથી, તનથી. આપણે હંમેશા સુખી રહેવું હોય તો રામ કથા રૂપી નૌકામાં બેસી જાઓ. આ રામ કથા રૂપી નૌકા છે અને ભવસાગરથી ઠેઠ વૈકુંઠમાં આપણને લઈ જાય છે. એટલે શાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. શાંતિ ને સુખ આપે છે એ રામ કથા છે. અને શરૂઆતમાં ગણપતિ મહારાજ માં સરસ્વતીને વંદન કરે છે અને ગુરુદેવને વંદન કરી, સાધુ સંતોને વંદન કરી. અને આ બધા મહાપુરુષો મુદ મંગલ માય સંત સમાજો જો જગજંગમ તીર્થ રાજુ, જે હાલતું ચાલતું તીર્થ છે એવા મહાપુરુષોને પણ વંદન કર્યું છે. જે આ મંજન કરે છે એનો પાપ, તાપ અને સંતાપ ભગવાન હરી લે છે. એટલે આપણે પાપ, તાપ અને સંતાપમાંથી મુક્ત થવું હોય તો આપણે હંમેશા ભગવાનનું ચિંતન કરવું જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ. એટલા માટે મહાપુરુષોએ કહ્યું છે બંદહુ સંત સંજન ચરણા. શ્રી રામ જય રામ જય જય રામ. દુઃખ પ્રદય ભય બીજ કઠુવરના. શ્રી રામ જય રામ જય જય રામ. બિછુરત એક પ્રાણ હરિ લે. શ્રી રામ જય રામ જય જય રામ. મિલત એક દુઃખ દારુણ દેહી. શ્રી રામ જય રામ જય જય રામ. ગોસાઈજી કહે છે કે પ્રિયમાં પ્રિય પાત્ર હોય. આ જગતમાં બધા એક સરખા બતાવે છે ભગવાને. સિયા રામમાય સબ જગ જાની કરું પ્રણામ જોરી જુગ. આખું વિશ્વ કણ કણ રજ રજમાં ઈશ્વર સિવાય કાંઈ છે નહીં. એવી દિવ્ય દ્રષ્ટિ થઈ જશે ત્યારે કોઈની સાથે રાગ, દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધ, અહંકાર બધું ઓટોમેટિક સમાઈ જશે. જેમ તમારા ઘરમાં અંધારું હોય તો લાઈટ કરો એટલે પ્રકાશ થઈ જાય, એમ આપણી અંદર કામ, ક્રોધ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, ઈર્ષા રૂપી આ શત્રુઓ બેઠેલા છે. જ્યાં જ્ઞાન રૂપી પ્રકાશ થઈ જશે, ભગવાન આવશે એટલે આપણને એને કેવું નહીં પડે કે તમે જતા રહો, ઓટોમેટિક જતા રહેશે. આપણને દુઃખ કેનું થાય છે? કહ્યું છે ગોસાઈજી કે તમને દુષ્ટ મળે ને તો એનો વિયોગ થાય તો સુખી થઈ જઈએ, અને સજ્જન મળે ત્યારે એ આપણને છોડી જઈ જાય ત્યારે આપણો પ્રાણ હરી લે. એટલે બધાને સમાનતા આપી છે. બધાની સમાનતા આપી છે. કેમ કે કોઈ આપણને બધા દુઃખ જ આપે છે. સંસારમાં કોઈ સુખી નથી આપી શકતો.
પ્રાણ સમાન આપણે જેની સાથે ભરથાર લગ્ન કરીને આવો ને એમ કે મારા પ્રાણ સમાન છે, અને જ્યારે ઘરે આવો ને કામ કરવું પડે ત્યારે લગ્ન કરીને ઘરે આવે ત્યારે શું કે ચંદ્રમુખી, પછી જ્વાળામુખી. કોઈ સુખ નથી આપતું સંસારમાં ભગવાન સિવાય. એક ભગવાન જ એવા છે, દુષ્ટ પણ દુઃખ આપે, સજ્જન પણ દુઃખ આપે, પણ ભગવાન અને માતા પિતા એવા છે કે હંમેશા તમને સુખ આપશે. એટલા માટે કહ્યું છે કે એક છોડવાથી દુઃખ આપે અને બીજું એને મિલન કરવાથી દુઃખ આપે છે. તો આ બધાને એટલા માટે ગોસાઈજી કહે છે, હો ગુણયવ ગુણ જાનત સબ કોહી, જો ભાવા નિકટ હી સોહા. સિયા રામ સિયા રામ ઘર હી અંતન હોઈ નિવાહુ, કાલને નિમિદાવન રામ. आइए हम सब चित्रकूट जाते हैं, जहाँ गोसाई जी रामकथा पारण करवाना है. आकर 4,84,000 जाति जीवन जलधन नरवासी. સિયા રામ સિયા રામ સિયા રામ निज बुद्धि बल भरोस मोहि नाही, ताते विनय करहु सब पाई. करण जहो रघुपति गुण गाहा, लघुपति मोरी चरित अवगाहा. जो बालक का तोतरी बाता, सुनहि मुदित सुन पितुर माता. સિયા રામ સિયા રામ જય જય રામ સિયા રામ આ રીતે ગોસાઈજી પોતાના મનને કહે છે કે આ રઘુપતિ ચરિત્ર આઘાત છે. બધા સંતોને પ્રણામ કરે છે, ઋષિમુનિઓને પ્રણામ કરે છે, ભગવાન સીતારામજીના ચરણોમાં નમસ્કાર કરે છે. અને ગોસાઈજી કહે છે, નિજ બુદ્ધિ બળ ભરોસો મોહિ નાઈ, મને બુદ્ધિ બળ કાંઈ છે નહીં, પણ એ હરી
તમારા ઉપર ભરોસો છે એટલે હું આ રામકથા ગાઈ શકું. આટલા મહાઋષિ હજારો વર્ષ તપ કરી અને પુનર્જન્મ જે વાલ્મીકી હતા એ જ ગોસ્વામી તુલસીદાસ બનીને આવ્યા અને એમણે સાદી ભાષામાં લખ્યું, છતાં કેટલી નમ્રતા બતાવી છે. અને શીલ કહેવાય. આ રામાયણમાં 4 વસ્તુ ભગવાનમાં છે. શીલ એટલે શીલ દ્વારા આખી અયોધ્યાને ભગવાને જીતી લીધી. અને રૂપ તો એનું કોણ વર્ણન કરી શકે. વિદેહ નગરીમાં ગયા છતાંય એના રૂપમાં આખી જનકપુર મોહી ગઈ. અને બળ તો એનું કોણ વર્ણન કરી શકે. જેને એક બાણથી રાવણનો સંહાર કરી દીધો. 31 બાણ હતા, પણ બાણ જ્યારે નાભીમાં વાગ્યું એક, ત્યારે રાવણનો સંહાર થયો. એવું આઘાત ચરિત્ર હું કેમ ગાઈ શકું? એટલે ગોસાઈજી કહે છે કે મારામાં બલ બુદ્ધિ નથી, પણ જો બાલક તોતરી બાતા સુનહી મુદિત મન પીતું માતા. જેમ કાલી ઘેલી ભાષા, તોતળી ભાષા હોય છતાંય તમને તમારો દીકરો વાલો લાગે. કાળો હોય, કલુડો હોય, લૂલો હોય, લંગડો હોય, ગોરો હોય, ગમે તેવો હોય, પોતાનું બાળક પોતાને પ્રાણથી પણ અધિક ગાલું હોય છે. એમ ભગવાનને ઉપર ભરોસો રાખવાનું કે ભગવાન અમારા ઉપર પ્રેમ કરે, અમારું જીવન ધન્ય બને, આ લોક અને પરલોક 2 લોક આપણા સુધરે. મનુષ્ય શરીર છે ને, દુર્લભો માનુષ દેહો દેહિનામ ક્ષણભંગુર. મનુષ્ય શરીર બહુ દુર્લભ છે, પણ ક્ષણભંગુર છે. ક્યારે પડી જાય એનું કોઈ નક્કી નહીં. અને રામને મળવા માટે આપણે આવ્યા છીએ, એટલે આપણે બધાએ એક વખત રામને મળી લઈએ. અને राम जी से मिलने का सत्संग ही बहाना है. राम जी से मिलने का सत्संग ही बहाना है. दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है. दुनिया वाले क्या जाने मेरा रिश्ता
में ढूंढा मेरे राम, भक्तों में पाया है। पालिताना में ढूंढा मेरे राम, तुझे भक्तों में पाया है। भक्तों के हृदया में मेरे राम का बसेरा है। भक्तों के हृदयों में मेरे राम का ठिकाना है। राम जी से मिलने का सत्संग ही बहाना है। राम जी से मिलने का सत्संग ही बहाना है। हरि बोल, जय श्री राम, जय श्री राम। पेड़ों में ढूंढा मेरे राम, तुझे साथा में पाया है। पेड़ों में ढूंढा मेरे राम, साथा में पाया है। पेड़ों में ढूंढा मेरे राम, तुझे साथा में पाया है। पेड़ों में ढूंढा मेरे राम, साथा में पाया है। पत्ते पत्ते डाली पे मेरे राम का बसेरा है। पत्ते पत्ते डाली में मेरे राम का ठिकाना है। आप जिसे मिलेगा सत्संग ही बहाना है। आप जिसे मिलेगा सत्संग ही बहाना है। हरि बोल, मंदिर में ढूंढा मेरे राम, मूरत में पाया है। मंदिर में ढूंढा मेरे राम, मूरत में पाया है। मंदिर में ढूंढा मेरे राम, मूरत में पाया है। मंदिर में ढूंढा मेरे राम, मूरत में पाया है। कण कण रज रज में मेरे राम का बसेरा है। कण कण रज रज में मेरे राम का ठिकाना है। हरि बोल, हरि बोल, जय श्री राम, जय श्री राम। बोलो, આ રીતે આપણે બધાય ભગવાનને મળવા માટે ભેગા થયા છીએ. ભગવાનની સાથે નાતો જોડવાનો. સખેતી મત્વા પ્રસભમ યુદુક્તમ. હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી. માતા રામ પિતા રામચંદ્ર, સ્વામી રામો સખા રામચંદ્ર, સર્વ સર્વ રામચંદ્ર દયાલુ, નાનમ જાને ન જાને.
આપણે બધા એક જ નાતાથી ભેગા થયા છીએ, સબ માનીએ રામ કે નાતે. આપણે બધાને એક જ નાતો થયો છે કે ભગવાનની નાતે આપણે બધા ભેગા થયા અને ભગવાનની સાથે આપણે જોડાઈએ. આલોક અને પરલોક બે આપણું સુધરે. જિંદગીમાં કેટલું કમાણ્યા, શું લઈને આવ્યા હતા, શું લઈને જશું, આપને ખ્યાલ છે ને બધાને. જ્યારે આવ્યા ત્યારે આપણે 500 ગ્રામ માટી લઈને આવ્યા હતા અને જશું ત્યારે તો એ સાથે નહીં આવે, રાખ થઈ જવાની છે. અને કેટલા દિવસ રોકાવાનું નક્કી કરી, આયા હે સો જાયગા, રાજા રાજા રંગ ફકીર. બધાને આ સંસાર છોડી અને જવાનું થાય છે. તો શું કરો, આપણે દુઃખી થઈએ છીએ. આવો આપણે ભગવાનનું નામ લઈએ, ભગવાનની કથા સાંભળીએ. એટલા માટે ગોસાઈજી કહે છે, કોઈને કહ્યું ગોસાઈજીને કે આદિ અનાદિ આ રામ કથા ગવાય છે. ભગવાન શિવજી ગાય છે, બ્રહ્મા ગાય છે, સરસ્વતી ગાય છે. આદિ અનાદિ આ કથા ગાઈ રહી છે, સાંભળે છે. પણ છતાંય એમાં આવું તો શું ભર્યું છે? તમે નૃત્ય હોય, નાટક હોય, એક વખત જો બીજી વખત જોવાનું મન નહીં થાય. પણ આદિ અનાદિ આ રામ કથા ગવાય છે, છતાંય આપણું મન ભરાતું નથી. એનું કારણ કે આપણે બધાએ ગોસાઈજીને પૂછ્યું કે ભાઈ આવું તે શું છે? તો ગોસાઈજી તરત કહી દીધું, હો યહી રઘુપતિ નામ ઉદારા, અતિ પાવન પુરાણ શ્રુતિ સારા.
ગોસાઈજીને કોઈ પૂછ્યું કે ભાઈ આમાં એવું તે શું છે કે એહી મહા રઘુપતિ નામ ઉદારા, આમાં ભગવાનનું નામ છે, એને શ્રવણ માત્રથી આપણું મન ભરાતું નથી. એટલે ચારેય યુગમાં રામ કથા ગવાય છે. સતયુગમાં ભગવાન શિવ કૈલાસમાં ગાય છે. દ્વાપરમાં પ્રયાગ ક્ષેત્રમાં યજ્ઞવલ્ક ભરદ્વાજીને સંભળાવે છે. સતયુગમાં ભગવાન શિવ માં પાર્વતીને સંભળાવે છે. અને એ જે કથા ત્રેતામાં ભગવાન પ્રયાગ ક્ષેત્રમાં યજ્ઞવલ્ક ભરદ્વાજીને કહે છે. દ્વાપરમાં નૈમિષારણ્યમાં અનેક ઋષિ મુનિઓ મળી અને આ રામ કથા ગાય છે. અને અહીં આપણે રૂખડ ભગતની વાવમાં આપણે બધાને મળી અને રામના ગુણ ગાવાના છે. જો યહાં ચરિત્ર ગાવઈ હરિપદ પાવઈ, ભગવાનનું સાનિધ્ય વૈકુંઠ જોઈએ તો આ રામ કથા ગાઈ લો અને સાંભળી લો તો ભવસાગરથી આપણે પાર થઈ જશું. એટલા માટે ગોસાઈજી કહે છે બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. ભગવાનની કૃપા હોય. આ કથા કેના મુખે સાંભળવી? પરમ વૈષ્ણવ હોય, પરમ વિરક્ત હો, એ આ રામ કથા સાંભળવાથી આપણા જીવનનો તાપ થાક ઉતરી જાય છે અને આ લોકના બધા સુખ મળે અને અંતમાં ભગવાનનું સાનિધ્યની પ્રાપ્તિ થાય છે. કરુણ 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 થોડા અત્યારે શું છે બધાને થાક લાગી જાય. થાક ઉતારવા માટે મધુર જોઈએ. વીર રસ નથી જોતો, કરુણ રસનો કોઈ ગમતો જ નથી. કેમ કે રોવા તો કોઈ શીખ્યું જ નથી. હવે બધા રોર આવે ખરી પણ રોવે નહીં કોઈ. એટલે અત્યારે ખાલી આપણને એકદમ મધુર અવાજ, બધાને મધુર જોઈએ પણ મધુર આપણને જીવવું નથી. એટલા માટે ગોસાઈજી કહે છે કે આપણે બધાને જો સુખ અને શાંતિ જોઈએ તો ભગવાનનું ચરિત્ર સાંભળો. આ કથા ગોસાઈજી ગાવા પહેલા બધાને કહે છે, ઋષિ મુનિ બધાને પ્રણામ કરે છે. માં ભવાની અને શિવજી, ગણપતિ અને સરસ્વતી, 88,000 ઋષિ મુનિઓ, દેવ દાનવ માનવ ઋષિ મુનિ બધાના ચરણોમાં નમસ્કાર કરતા આ કથાને કહ્યું છે કે મારે ભરોસો નથી છતાંય મને રામ ઉપર ભરોસો છે અને આ હું કથા તમને છતાંય ગોસાઈજી કહે છે આ બધા સમજે છે છતાંય બધાને વાલું લાગે છે. ઓ સબ જાનત પ્રભુ પ્રભુતા સોહી, તદપિ કહે બિनु રહન કોઈ. सब संता सिया राम
સબ સંતા. આ કથાને સંતો મહાપુરુષો ગાય છે, સાંભળે છે, પણ કોઈ સાંભળ્યા વગર અને ગાયા વગર રહી શકતો નથી. શું કરવા? એ પ્રમા આનંદ મળે છે, વિરક્તાની પ્રાપ્તિ થાય છે અને ભગવાન સીતારામજીના ચરણોમાં પ્રેમ જાગૃત થાય છે. ગુરુ પિતુ માતુ મહેશ ભવાની પ્રણવ દીન બંધુ દિન દાની. સિયા રામ જય જય રામ. સિયા રામ જય જય રામ. જય શ્રી રામ. બંધં અવધ પુરી અતિ પાવની સરયુ સરી કલી કલ સુન સાવની. સિયા રામ જય રામ. સિયા રામ જય રામ. મંદહુ નામ રામ રઘુબર કો હેતુ કિસાન માનુ હિમ કર કો. રામ સિયા રામ જય રામ જય જય રામ. સિયા રામ જય રામ આ રીતે ભગવાને ગોસાઈજી પોતાના મનને કહ્યું છે કે હરિ અનંત હરિ કથા અનંતા કહે સુનહી બહુ વિધિ સબ સંતા. આ કથા અનંત છે, આનો પાર કોઈ પામી શકતો. સમુદ્ર છે, પણ સમુદ્રને શું કરવું પડે? વલોવો જોઈએ. તો સમુદ્ર કયું છે? આ સંસાર. એમાંથી 14 રત્ન નીકળે અને પહેલું રત્ન કયું નીકળે? હલાહાલ ઝેર. તો સંસારમાં શું છે? ડગલે ડગલે ઝેર પીવાનું આવે. એટલે જો રામકથા સાંભળી હોય, મર્યાદામાં રહ્યા હોય, તો આ રામ નામ રૂપી ઔષધિથી આ બધું વિષ મુક્ત થઈ જઈએ અને નિરોગી બની અને ભગવાનનું ભજન કરી શકીએ. ભગવાનના ભજન રૂપી કવચ પહેરી લઈએ, જે દ્વારા આપણને પરમ આનંદ મળે છે. જો ભગવાનના ભજનમાં આનંદ મળે, ભગવાનના ભજન સિવાય શાંતિ ને સુખ મળતું નથી. એટલા માટે ગોસાઈજી કહે છે, બધાની વંદન કરી અયોધ્યાનું વંદન કર્યા છે. મહારાજ દશરથજી, કૌશલ્યા, કૈકેયી, રિપુદમન, લક્ષ્મણ, શત્રુઘ્ન, આખી અયોધ્યાને પછી અંતમાં કહી દીધું કે બધાયના આશીર્વાદ મને મળે અને આ કથા ગાઈ શકું. ગોસાઈજી આટલા બધા વિદ્વાન હોવા છતાંય નમ્રતા તો તમે જુઓ.
આપણે બધાને નમ્રતા શીખવી જોઈએ. માતા પિતા, ભગવાને શું કહ્યું છે? પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા માતુ પિતુ ગુરુ ના વૈશિષા. સવારે વહેલું ઉઠવાનું, માતા પિતા અને ગુરુને પ્રણામ કરવાના, દેવદર્શને જવાનું, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું. કોઈ કરે છે? માતા પિતાને કોઈ પ્રણામ કરે છે? 9 વર્ષ આવે ને ત્યારે આવે પગે લાગવા. શું કરવા? પૈસા આપશે. ભગવાન તો રોજ કહે છે સવારે વહેલું ઉઠવાનું, માતા પિતા અને ગુરુની આજ્ઞાનું પાલન કરી અને પોતાનું કામ કરવાનું. આજે ચરિત્ર સાંભળે છે એટલા માટે વેદ પુરાણ સંત મતે હું સકલ સુકૃત ફલ રામ સને હું. જે કાંઈ આપણે કરીએ છીએ, ધરીએ છીએ, જે કાંઈ યોગ જપ તપ, આ બધું ભગવાનની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. આપણાને આ શરીરથી ભગવાનની પ્રાપ્તિ થાય, આલોક ને પરલોક બે સુધરે. એટલા માટે 4 યુગ છે. તો પહેલો યુગ કયો છે? ધ્યાનનો યુગ છે, સતયુગ. ધ્યાન ધરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે સતયુગમાં. દ્વાપરમાં ભગવાનનું પૂજન અર્ચન. ત્રેતા યુગમાં મોટા મોટા યજ્ઞ કરી અને ભવસાગરથી પાર થઈ જવાય. આમ સતયુગથી ધ્યાન અને મોટા મોટા તપ કરી અને ભવસાગરથી પાર જવાય છે. ત્રેતામાં મોટા મોટા યજ્ઞ કરી અને ભવસાગરથી પાર થવાય. દ્વાપરમાં ભગવાનનું પૂજન અર્ચન કરી અને ભવસાગરથી પાર થવાય. પણ કલી કેવલ નામ આધારા સુમિરી સુમિરી નરુ ત્રય ભવ પારા. કલીમાં ભગવાનનું નામ જ એવું છે કે જે દ્વારા આ લોક ને પરલોક બે સુધરી જાય છે. હો રામ નામ કલી